મિત્રોને વિનંતી કે એ સંતવાણીની મર્યાદા રહે એને માન રાખી અને એવી રીતે પોતપોતાની જગ્યાએ બેસી જાય. સાઈડમાં ઉભેલા દરેક મિત્રોને વિનંતી કહી દે કે ત્યાં બેસી જાય. બધા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી. હા, શ્રમસેવકો ભાઈઓ હોય ને એ થોડીક વ્યવસ્થામાં આ ભાઈઓ ઉભા એને બેસાડી દેજો. દરેક મિત્રો બેસી જાય. હવે ફરી ન કહેવાનું, એક છેલ્લી વિનંતી કરી દઈ પછી આપણો કાર્યક્રમ શરૂ કરીએ. સમજદાર છે તે સમજી જશે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આજ રોજ રામનવમીના દિવસે ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે બાબા રામદેવ પીરના સાનિધ્યમાં રામા કહું કે રામદે હીરા કહું કે લાલ, જેને રામો પીર ભેટિયા વો નર હો ગયા લાલ. આવા જેની ઉપર અસીમ કૃપા થાય એનો જગતમાં ફેરો સુધરી જાય. આજ રોજ આવો એક રૂડો અવસર લફરાને આંગણે રામદેવ પીરના દરબારમાં આવો રૂડો સંતવાણીનો કાર્યક્રમ. એમાં સર્વપ્રથમ તો અહીં પધારેલા બાર ગામથી દરેક મિત્રો, વડીલો, મુરબ્બીઓ, મહેમાનો, માતાઓ, બહેનો દરેકનું આ કાર્યક્રમના આયોજક વતી હું આપનું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બીજી વાત એ કરું છું કે આજનો જે કાર્યક્રમ છે એક સંતવાણીનો ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે, અને એમાંય ભગવાન રામનો જન્મ દિવસ હોય એટલે આપણે તો એની પ્રાર્થના કરી શકીએ, એને વંદન કરી શકીએ. હા, થોડા પાછળ હાલજો એટલે મહેમાનો જે આવે છે એ મહેમાનોને માટે બેહવાની વ્યવસ્થા થઈ શકે. 50-50 ગ્રામ હાલજો. એટલે કહેવાનો અર્થ એ છે મારો કે રામના દિવસે ભગવાન રામનો જન્મ હોય તો કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સંતવાણી છે. આજની જે સંતવાણી છે એમાં બે શબ્દો એટલા માટે કહું. ભગવાન રામનો જન્મ દિવસ એટલે એની પ્રાર્થના કેવી રીતે કરીએ કે નમામિ ભક્ત વંચલમ કૃપાલુ શૈલ કોમલમ ભજામિ તે પદ્માભુજમ નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદનમ પ્રફુલ્લ કંજલોસનમ વદાતિ દોષ મોસનમ પ્રલંબ બાહુ વિક્રણમ પ્રણમ વૈભનમ નિશંક સાપ સાયકનમ ધર્મ ત્રિલોક નાયકનમ દિનેશ વંશ મંડનમ. આવા ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે લફરાને આંગણે આવો સુંદર સંતવાણીનો કાર્યક્રમ ઘણા સમય પછી, ઘણા ટાઈમ પછી આવો સંતવાણીનો સમગ્ર ગુજરાતમાં જેને કહેવાય આ કદાચ ઘણા ટાઈમ પછી પ્રથમ કાર્યક્રમ આવો સંતવાણીનો છે. એનું કારણ એ છે કે સંતવાણી જે છે સંતોની જે વાણીનો કાર્યક્રમ છે, રામભાવ ભજન જેને કહે, પરમાત્માના ગુણગાન ગાવા છે, એવા આજના કાર્યક્રમમાં ખરેખર જેને ભજન જીવનનો એક આર્તનાદ છે, પરમાત્માના નામના જેને ગુણગાન, એવા પરમાત્માના નામનું જેને સ્મરણ કરે છે, ખરેખર ઉઠત બેઠત જાગત સોવત હી રામ રામ. કારણ કે સોવત હી રામ જપે, જાગત હી રામ જપે, ગાંઠો પાર રામ રામ કબુ બિખરાયો ના. નીંદ હી મે રામ રોમ, રોમ હી મે રામ રમે, રામજી કો તાર બિખરાયો ના. રોમે રોમમાં જેને રામ છે અને રામના ભજન ભાવ જે કરે છે
અને આપણે તો ખરેખર આજના કાર્યક્રમના જે આયોજન કર્યું છે એવા મુરબ્બી પ્રતાપસિંહ જાડેજા અને અમારા મિત્ર નગર શેઠ અમે એને કહીએ છીએ એવા અમારે ભાઈ શ્રી શાંતિભાઈ અને સરસ આજનો જે કાર્યક્રમનો મને તો આનંદ એ વાતનો છે કે પૂજ્ય બાપુ આજના કાર્યક્રમમાં સંતવાણીના કાર્યક્રમમાં અને આપની બધાની વચ્ચે જે સંતવાણીની જે મજા નકર બાપુ તો પોતાના આનંદ ખાતર જે રામભાવ ભજન પોતાના ખાતર પરમાત્માને જેને પામવા ખાતર તો પૂજ્ય બાપુની વાત વિશે તો હું બહુ નાનો પડું કઈ વાત ન કરી શકું પણ આજના સંતવાણી કાર્યક્રમમાં રામ ભજન ભાવ જે આપને પોતાના હયાના નાદથી એમ કહેવાય કે એક બાપુ ભજન બોલતા હોય એક બાપુ ભજન રજૂ કરતા હોય કે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે ત્યારે એ બાપુની આંખમાંથી આમ આંસુડા લેતા નીકળતા હોય ત્યારે આપણને એમ થાય કે વાહ બાપુની કાકલુદી શું છે પરમાત્માને પામવા માટેની અને તમે આમાં ઘણા મિત્રો વડીલો જુનાગઢ આવ્યા છે શિવરાત્રીના મેળામાં એ શિવરાત્રીના મેળામાં આમ સંતો મહાત્માઓ આવ્યા હોય અડીગમ મંતમાં તો આવ્યા હોય પણ એ વખતે બાપુના ઉતારા ઉપર બાપુ જે 3-4 દિવસ લગી જે ભજન ગાતા હોય ભજન પોતે રામભાવ ભજન આમ હેલી લાગી હોય પણ તેથી મને એમ લાગતું હોય કે આહા સમગ્ર ગિરનારની માલિક કરતી જે 33 કરોડ દેવતાઓ છે ને એ ન્યા બેહીને કોઈ મનુષ્યના રૂપમાં આવીને સાંભળવા બેહી જતા હોય એવું લાગતું હોય આવો ભજન ભાવ બાપુનો હોતો હોય છે એ આમ જા બાપુ બેહી ગયા હોય અને એ સંતવાણીનો દોર હાલતો હોય પછી કે ઇતના તો કરના સ્વામી એ પોતાની આંખમાંથી આમ દળદળ આંહુડા પડતા હોય પછી શ્યામ વિના વ્રજ સુનું લાગે એ જ ભજન ગાતા હોય તો એ બાપુના અવાજમાં એટલી જ બધી કાકલુદી ભરી હોય અને એટલે જ કીધું છે ને કે ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ પણ ભજાવીને ભભૂતિયા એ તો મોજ ના આવે નરેશ કારણ કે કોઈને હારામાં હારી બિલ્ડિંગ હોય જગતમાં કે હારામાં હારી મિલકત હોય તો એ જગત પરમાત્મા એને તાર્યા નથી ન્યાજીને કોઈ એવું નથી પૂછ્યું કે તમારે કેવી બિલ્ડિંગ હતી તમારે કેવી હવેલી હતી પરમાત્માએ કોઈને એને પૂછ્યું છે પરમાત્મા તો ઈ પૂછે છે કે પરમાત્માના નામનું સ્મરણ કેટલું કર્યું છે રામના નામનું સ્મરણ કેટલું કર્યું છે આજ પૂછે છે એટલે કીધું છે કે ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ પછી ભજાવીને ભભૂતિયા એ તો મોજ ના આવે નરેશ જેને પરમાત્માના નામનું સ્મરણ કર્યું છે ને એને જ વાત કરી છે અને એટલે જ એક કવિએ તો બહુ સરસ 2 વાક્યમાં લખ્યું છે કે શ્રદ્ધા જો હોય તો બધા સ્થળે કાશી લાગે છે શ્રદ્ધા જો હોય તો બધા સ્થળે કાશી લાગે છે નકર નરાધમને ગળે લટકતી માળાએ ફાંસી લાગે છે કારણ કે પરમાત્માના નામનું સ્મરણ એવા આજના કાર્યક્રમમાં એના જેના ભજનો આજ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં ગુજરાતી જાણનાર માણસોમાં ખરેખર એક ભજનો જીવનમાં ઉતારીને માણસના જીવનના પરિવર્તનો કરી નાખ્યા છે એવા આજના કાર્યક્રમમાં પૂજ્ય બાપુ અહીં પધાર્યા છે તો ખરેખર આજ આપણે અમને બધાને જીવનનો ખરેખર અમારા માટે અમે પણ ધન્ય માની છીએ એવા જે બાપુ જે ભજન કરે છે જે બાપુની સંતવાણી જે રામભાવ ભજન છે એટલો જ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં લોકગાયક તરીકેનું જેનું એક ભજન આપ સાંભળો આજ 30 વર્ષથી જે એક ભજનો જે તમે સાંભળો તો તમને મોજ આવી જાય કે હાલો ને અંજાર મુજા બેલીડા એ ભજન તમે સાંભળો તો તમને એટલી જ મજા આવે પછી તમે દર્શન દેવા આવો ને બગડાણે બજરંગદાસજી એ ભજન સાંભળો તો તમને એટલી જ મોજ આવી જાય અને એથી આગળ વાત કરીએ કે તમને રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી એ આ ભજન સાંભળો તોય એટલી જ મજા આવે છે પૂજ્ય બાપુ પરમાત્માનો નાદ કરે છે બાપુના અંતરાત્માથી જે નાદ નીકળે છે પરમાત્મા સુધી પહોંચે છે પણ આ માણસ જે ભજન ગાય છે જે ભજન રજૂ કરે છે એ લોકો સમક્ષ ભજન ગાય છે પણ એ એમ માને છે કે લોકોમાં પરમાત્મા બિરાજેલો હોય છે ને એ પરમાત્માના નામનું ગુણગાન જ છે મંજિલ અલગ છે રસ્તા અલગ છે પણ મંજિલ તો અંતે એક જ છે આવા જેનો નાદ છે પરમાત્માની જેની ઉપર ખરેખર કૃપા છે 30 વર્ષથી એક ધારા જેને ભજનો રજૂ કર્યા છે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જેનો પરિચય આપવાનો હોય નહીં આમ જે નામ ગવાતું સાંભળાતું એક ભજન જેના આજ આભે આંબી ગયા છે જેને આપ રેડિયો ઉપર સાંભળતા હશો ટીવી ઉપર જેને આપ જોતા હશો જેની આજ શેરીએ ગલીએ ગલીએ જેની આજ કેસેટો વાગે છે એવા આજના કાર્યક્રમમાં ખરેખર એનો પરિચય આપવાનો હોય નહીં જેને ભાળે તાજ જેના ભજનનો નાદ સાંભળાય તાજ ખબર પડી જાય એવા આજના કાર્યક્રમમાં અમારે ભાઈ શ્રી પ્રાણભાઈ વ્યાસ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને એથી આગળ વાત કરું તો ખરેખર મને એક વાતનું યાદ આવે છે પ્રોગ્રામની માલિકર એક અમારો આનંદ હોય છે એક નાદ હોય છે તમે અમારો માણસ એક ક્યારે થાય કે એક પોતાનું નિશાન જ્યારે ચુકાઈ જાય ત્યારે માણસ દદકી જાય છે અને એક કવિએ તો બહુ સરસ લખ્યું છે એક કવિ એટલા માટે લખ્યું છે કે ઓ ચમન હી ક્યા કે जिसमें एक माली न हो
ओ चमन ही क्या जिसमें एक माली न हो, ओ ससुराल ही क्या जिसमें एक साली न हो, ओ आज का संतवाणी का प्रोग्राम ही क्या जिसमें एक ताली भी न हो। भलामण एथी आगळ વાત કરું તો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ટૂંકા જ સમયમાં અવારનવાર જેનું આપ નામ ડાયરાની દુનિયામાં સંતવાણીના પ્રોગ્રામમાં જેનું સાંભળો છો, જેના એક એક ભજનો, એક એક લોકગીતો, એક એક ગીતો જેના આભે આંબી ગયા છે કે લાલો મારો પારડિયામાં ક્યારે પોડી જાય એ બેન ગીત રજૂ કરતા હોય તો એમ થાય કે બાળક ઘડીક હોઈ જાય તે હા એમ થાય કે આગળ હાલરડું સાંભળીને બાળકની નિંદ્ર આવી જાય, પણ ઈના એ બેન વિદેશમાં ગયા હોય ન્યા કદાચ એવું ગીત ગાય કે આપણા મલકના માયાળુ માનવી માયા મૂકીને મરી જાશું માણા રાજ, ત્યારે વિદેશમાં જાહો જલાલી માણસ પાસે હોય તો એમ થાય કે હાલો આ જાહો જલાલી મૂકીને આપણે પાછા આપણા દેશ ભેગા વયા જાય। આવી જેના અવાજમાં જેની તાકાત છે, એક એક ગીતો જેના આજ આભે આંબી ગયા છે, જે ટૂંકા સમયમાં બહુ નામ સરસ નામ જેને બનાવ્યું છે, એટલે જ કવિએ કીધું છે ને કવા કિસકો ધન હરે કોયલ કિસકો દેત, પણ શબ્દ મીઠા સુનાઈ કે જગ અપના કરી લેતી। કાગડો કોઈના ઘરમાં ખાતર પાડવા નથી જાતો, કોયલ કોઈના ભેગી બેંકમાં જામીન થવા નથી જાતી। કાગડો બોલતો હોય તો માણા ઉડાડી મૂકે, કોયલ બોલતી હોય તો ઘડીક મજા આવે, એમ થાય ઘડીક બોલે તો સારું। એવા કોયલના કંઠે જેના કંઠમાં માળો પીરો છે, એવા આજના કાર્યક્રમમાં અમદાવાદ જે રહે છે પોતે, એવા આજના કાર્યક્રમમાં અમારે બેન શ્રી મીનાબેન પટેલ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એથી આગળ વાત કરું તો આજ સૌરાષ્ટ્રના ખરેખર પ્રતાપસિંહ બાપુએ અને અમારે શાંતિભાઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના જેને કહેવાય ને ટોચનાજી કહેવાય, ટોચના બોર, એવા આજે એક સ્ટેજ ઉપર જે હાજર ભેગા કર્યા છે, એવા બબે નામ જેનું નામ છે ખરેખર ભાઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું એક જબરું નામ છે અને પૂજ્ય બાપુ સાથે જે વગાડે છે, જેના ટેરવાના કામણ જેને કહીએ કે એટલે જ કવિએ અમારે કવિ દાદે તો બહુ સરસ લખ્યું છે કે તું ધીરા ધીરા વગાડ રે કાળજામાં વાગે છે ટેરવા। આવા જેના ટેરવાના કામણ કરી અને પોતા મુંકા તબલાને જેને વાચા આપ્યા છે, એવા આજના કાર્યક્રમમાં બબે, એવા જે બબે જેને કહીએ એવા આજના કાર્યક્રમમાં પૂજ્ય બાપુજી ગાતા હોય ભજન અને બાપુજી સંતવાણી જે રજૂ કરતા હોય ને એ તાલને જેને મઢી લે છે ભજનના તાલને, એવા આજના કાર્યક્રમમાં અમારે ભાઈ શ્રી હુસેનભાઈ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એવો જ આપણો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ડાયરાની દુનિયામાં જેનું નામ છે, જેને ભાળો ત્યાં જ ખબર પડી જાય, જેને ઢોલક ઉપર થાપલી મારે ત્યાં તો પછી માણા ડગી જાય, પણ એને ભાળતા હોય તો ડગી જાય કે આ હાગડે આમ થાપલી વાગી જાય। એવા ઢોલકના જેને નામ છે હાજીભાઈ પણ કરે છે દુનિયાને રાજી, એવા ડાયરાની દુનિયામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને અમારું ગુજરાતનું જેને અમે ગૌરવ કહીએ છીએ, એવા આજના કાર્યક્રમમાં ભાઈ શ્રી હાજીભાઈ રમકડું પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એથી આગળ વાત કરું તો બીજી વાત એ કરવાની કે આજના કાર્યક્રમમાં હાજીભાઈ છે એમના એટલે કીધું છે ને એમનું કુટુંબ તો કલા કુટુંબ છે। એમના પિતાશ્રી કાસમ બાપા પણ બહુ સારા તબલા વગાડતા, એક ધારા 30-30 વર્ષ જેને વગાડ્યા, હાજીભાઈ વગાડ્યા। હાજીભાઈ પછી એમના જ નાના ભાઈ, એટલે જ કવિએ કીધું ને બેટો જે બાપ તણે ચીલે ચાલે ના, એ જનની કાઉ જણે કે વશમું લાગે વેરડા, એવા એના નાના ભાઈ ભાઈ શ્રી ઇકબાલભાઈ રમકડું પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એથી આગળ વાત કરીએ તો મજીરાના માણીગર જેને કહીએ, નાના એવા મજીરાને વગાડવા બહુ અઘરી વસ્તુ છે। હમણાં મુંબઈ વચમાં મારો પ્રોગ્રામ હતો, એટલે એક ભાઈને મેં 5 વાગે પ્રોગ્રામમાં પૂછ્યું, મેં કીધું મજા આવી કે નહીં? મને કે જરીએ ન મજા આવી। તો મેં કીધું તમે 5 વાગે લઈને પ્રોગ્રામમાં બેઠા હું કામ? મને કે હું તો એટલે બેઠો હતો તમારી અરે જે મજીરા વાળા ભાઈ છે ને એ આમાં મજીરા વગાડતા, હું એ જોતો તો કઈ એના માથામાં લાગે, કઈ એના માથામાં લાગે। મને કે 5 વાગ્યા લગી લાગવા ન દીધું, મને ઉજાગરો કરાવ્યો કે એટલે મજીરા વગાડવા ખરેખર અઘરી વસ્તુ છે। એવા મજીરાની દુનિયામાં જેનું નામ છે, એવા આજના કાર્યક્રમમાં બબે મજીરાવાળા અમારે ભાઈ શ્રી વિજયભાઈ ગોસ્વામી અને આજના કાર્યક્રમમાં એવા અમારે ભાઈ શ્રી નાગજીભાઈ સરવિયા પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એથી આગળ વાત કરું તો ફૂલોને અતરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે અને થવા વાંસના ટુકડાને વાંસળી પછી આખે શરીરે વિંધાવવું પડે છે। એવા જેના શરણાઈના જેના સુર મધુરા મધુરા બાપુ આમ ભજન રજૂ કરતા હોય ને એની સાથે પ્રાણભાઈ ભજન ગાતા હોય, ગીત ગાતા હોય અને એની સાથે મધુરી મધુરી જે સરડાઈ વગાડે, એવા આજના કાર્યક્રમમાં અમારે ભાઈ શ્રી મમ્મીભાઈ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એથી આગળ વાત કરીએ તો લોક સાહિત્યની વાતો, ડાયરાની વાતો, અમારી એવી વાતો હોય અભણ માણા બોલે ને ભણેલા સાંભળે નામ લોક સાહિત્ય કહેવાય। પણ તમને એક છેટો છેલ્લે દાખલો એક આપી દઉં। હમણાં પ્રોગ્રામનું નક્કી કરવા મારી ત્યાં 3-4 મિત્રો મારી ત્યાં આવેલા, એ પ્રોગ્રામની વાતચીત થઈ ગયા પછી એક ભાઈએ મને કીધું, મને કે અમદાનભાઈ પાણી પીવું છે, ક્યાં છે? એટલે આમ જ્યાં વાત કરી એટલે મેં કીધું પાણી ઉભા રહ્યો હું તમને ભરી દઉં। મને કે ના ના પાણી ક્યાં છે એ કયો ને હું ભરી લઈશ।
એટલે મેં કીધું તમે મારી ત્યાં મહેમાન છો, મારા મિત્ર છો, મેં કીધું મારે તમને પાણી ભરી દેવું જોઈએ. મને કે ના પાણી ક્યાં છે, ગયો ને ભરી લઉં છું. એટલે મેં કીધું પાણી ગોળામાં. મને કે ગોળો ક્યાં? મેં કીધું ગોળો ઘરમાં. મને કે ઘર ક્યાં? મેં કીધું જુનાગઢમાં. મને કે જુનાગઢ ક્યાં? મેં કીધું ગુજરાતમાં. મને કે ગુજરાત ક્યાં? મેં કીધું ભારતમાં. મને કે ભારત ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. મને કે એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મને કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મને કે પાણી ક્યાં? મેં કીધું ગોળામાં. ફેરવી ફેરવીને લઈ જાવ ને એમ નામ લોક સાહિત્યની વાતો કહેવાય. માણસને સમજણ ન પડે અને ફેરવી ફેરવીને લઈ જાવ, આવી લોક સાહિત્યની વાતો છે. આમાં તો હું બહુ નાનો પડું અને મારું નામ અમુદાન ગઢવી છે. તો આજના કાર્યક્રમમાં હર હંમેશને માટે શુભ કાર્યક્રમ હોય, ત્યાં હર હંમેશને માટે ગણપતિ દાદાની સ્તુતિ હોય. તો ભગવાન રામનો જન્મદિવસ છે, ભગવાન શિવજી મહારાજ ભગવાન રામનો જન્મ હોય તો એને સાંભળવાના ભજનો એટલા માટે. અને હું તો કાયમને માટે કહું છું કે જગતમાં બાપ દીકરો બે જ પૂંજાય છે, એક ભગવાન શિવ અને એક ભગવાન એમના દીકરા ગણપતિ દાદા. ભગવાન શિવને ઓળખતા હોય, ઘણી વખત એવું બને છે કે દીકરાને ઓળખતું હોય બાપને ન ઓળખતું, બાપને ઓળખતું દીકરાને ન ઓળખતું હોય. તો એવા ગણપતિ દાદાની સ્તુતિ લઈ અને ગણપતિ દાદાની પ્રાર્થના લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું અમારે ભાઈ શ્રી પ્રાણભાઈ વ્યાસ. ઓમ શંભો. સંતવાણીનો મેં જેમ પેલા આપને કીધેલું, ભાઈ સાઈડમાં મિત્રો બધા બેસી જાઓ મિત્રો, સહકાર આપો એવી વિનંતી. આવી એક જ જેનામાં ધૂન છે પરમાત્માની નામની સ્મરણની, એવા પૂજ્ય બાપુનું ફૂલહારથી સ્વાગત કરે છે અમારે પ્રતાપસિંહજી જાડેજા. એવા લોકોમાં મેં કીધું ને કે લોકપ્રિય જેને કહેવાય, લોકોમાં હયામાં જે વચી ગયા, એવા આજના કાર્યક્રમમાં જે મેં પહેલા આપને કીધું હતું, ખરેખર એનો પરિચય આપવાનો હોય નહીં. સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જેનું નામ ગુંજતું છે એવા આજના કાર્યક્રમમાં જે પધાર્યા છે ભાઈ શ્રી પ્રાણભાઈ વ્યાસનું ફૂલહારથી સ્વાગત કરે છે મણિલાલભાઈ સોની. અને મારું નામ અમુદાન ગઢવી છે. તો હું આજના કાર્યક્રમમાં પધાર્યો જ કહું ને, મારી હાથે નાઈ થઈ. તો મારું ફૂલહારથી સન્માન કરે છે ભાઈ શ્રી માધવજીભાઈ, અરે હા માવજીભાઈ દેવજી. આજો મને તરત જ આમાં હારનું નામ આવ્યું ને, હારની નામ. અચ્છા, માવજીભાઈ શેઠિયા. અહીંયા તો ખરેખર બાપુની દયાથી ને પ્રાણભાઈના સહકારથી આજ પેલું નામ આવી ગયું હારમાં. નકર એક જગ્યાએ મારી વાં હાર જ નહોતો રહ્યો. તમે કીધું એક ગોદડું નાખો તો હોઈ જાવ અહીંયા આવે. તો ઓલા કે ગોદડું નથી. તો મેં કીધું હવે મારે ક્યાં જવું કીધું. પણ બાપુની ને દયાથી પ્રેરણાથી ખરેખર અમારો ઓહો ભાગ્ય કહેવાય. એથી આગળ વાત કરું તો આજના કાર્યક્રમમાં જેને મેં પહેલા આપને કીધેલું, એવા જેના ઢોલકના બેતાજ બાદશાહ જેને અમે કહીએ, એવા આજના કાર્યક્રમનું જે પધાર્યા છે ભાઈ શ્રી હાજીભાઈ રમકડું, એનું ફૂલહારથી સન્માન કરે છે ભરતભાઈ શેઠી. ભાઈ શ્રી ભરતભાઈ શેઠી. વાહ, જીઓ જીઓ. એવા પૂજ્ય બાપુ જ્યારે સંતવાણી રજૂ કરતા હોય અને બાપુના ભજનોને જેને તાલથી મઢી લે છે, એવા આજના કાર્યક્રમમાં અમારે ભાઈ શ્રી હુસેનભાઈનું ફૂલહારથી સન્માન કરે છે ભાઈ શ્રી અશોકભાઈ. અશોકભાઈ પટેલ. એવા
સંગીતની દુનિયામાં પોતાની એક જબરી સૂઝ છે એવા મમ્મી ઉસ્તાદનું ફૂલહારથી સન્માન કરે છે રામદેવસિંહજી ગોહિલ. વાહ હા હા ગોહિલ વાળાને હવે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં કચ્છમાં જેનું અવારનવાર આપ સંતવાણીના ડાયરાના કાર્યક્રમમાં આપ નામ સાંભળતા છો એવા બેન શ્રી મીનાબેન પટેલનું ફૂલહારથી સન્માન કરે છે અમારે બેન શ્રી કોમલબેન જાડેજા. બેન શ્રી કોમલબેન જાડેજા. વાહ ભાઈ વાહ જીઓ બેન માતાજી આવ્યા બે માળવા તો હવે આપણે સંતવાણીનું કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ અને આપ બધાનું ભલે ભલે માતાજી બેઠા અહીં અમારા ઓર્ગેનાઇઝર વતી બધાનું આપ બધાનું સ્વાગત કરું છું. તો હવે આપણે મોડું થાય છે થોડુંક સંતવાણીનો કાર્યક્રમનું, તો હવે આપણે શુભ શરૂઆત કરીએ. તો ફરી દરેક મિત્રોને વિનંતી કરી દઉં પોતપોતાની જગ્યાએ બેસી જાય એટલે આપણે સંતવાણીનો કાર્યક્રમ આપણો શરૂ થાય. માઇક આપો સાઈન માઇક
સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન શરણે ગયે સુખ આપશે અને પૂરે છે હૃદય માટે શબ્દ ઉચ્ચારણ સરસ્વતી વિના મંત્ર કો જાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો કૈસો હંગ આપો મુકમ કરોતી વાચાલમ મુકમ કરોતી વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ માટે વેદ થકે બ્રહ્મા થકે थके शारदा शेष गीता जी को गम नहीं वहाँ सदगुरु को उपदेश सुर बिन मरे नहीं सरस्वती गुरु बिन मरे नहीं ज्ञान सुर बिन मरे नहीं सरस्वती अने गुरु बिन मरे नहीं ज्ञान है जल बीन उतरे नहीं आरती अनुबीन टके नहीं प्राण जी राम राम रटते रहो तमे धरी राखजो मन धीर कोक दिन काज सुधार से कृपा सिंधु रघुवीर पोथी पढ़े थी ज्ञान मळे जो पोथी पढ़े थी ज्ञान मळे तो आमा गुरु करे नहीं कोई धन खर्चे थी आयुष्य मळे तो धनवान मरे नहीं कोई सती गरवा पाटे पधारो गणपति गरवा पाटे पधारो गणपति गरवा पाटे पधारो गणपति गरवा पाटे पधारो गणपति गरवा पाटे पधारो
ગણપતિ ગરવા પાટે પધારજો ગણપતિ ગરવા પાટે પધારો पंथीए आवा मंडप रोटी दीदा आया धर्म धजाओ प्रगति ए गरबा धर्म धजाओ अरे निजिया पंथीए आवा मंडप रोक्या निजिया पंथीए मंडप रोक्या धर्म धजाओ प्रगति ए गरबा धर्म धजाओ प्रगति गरबा धर्म धजाओ गरबा पाटे रे पधारो गणपति पाटे आज पधारो गणपति संगमा सुख दुख नारी जोड़े सती रे गरबा पाटे रे पधारो गणपति ए गरबा पाटे रे पधारो गणपति प्राण हरायो नाद सुन प्रहलाद तनो नीचता धनी अलाप लगायो दाद कहे वाद दजो बकवाद नहीं सुख को नहीं पायो सती गरबा पाटे रे पधारो गणपति गरबा पाटे रे पधारो गणपति गरबा पाटे रे पधारो भणता आमा ब्रह्मा पण आव्या एनी संगमा माता सरस्वती ए गरबा संगमा माताजी
વેદ ભણતા બ્રહ્માજી આવ્યા એની સંગમાં માતા સરસ્વતી એ ગરવા સંગમાં માતા સરસ્વતી ગરવા સંગમાં માતાજી પધારજો આજ ગણપતિ ને સંગમાં એ શુદ્ધ બુદ્ધ નારી જોને શ્રુતિ રે ગરવા પાટે રે પધારો ગણપતિ ગરવા પાટે રે પધારજો ગણપતિ ગરવા પાટે રે પધારો કોટિયામાં દેવતા આવ્યા એની સંગમાં લક્ષ્મીપતિ એ ગરવા સંગમાં લક્ષ્મી તે કોટિયામાં દેવતાએ આવી ગયા સંગમાં લક્ષ્મીપતિ એ ગરવા સંગમાં લક્ષ્મી પાટે રે પધારો ગણપતિ પાટે પધારજો ગણપતિ સંગમાં એ શુદ્ધ બુદ્ધ નારી જોને સતી રે ગરવા પાટે રે પધારો ગણપતિ ગરવા પાટે રે પધારો ગણપતિ સતી ગરવા પાટે રે પધારો ગણપતિ ગરવા પાટે રે પધારો
चौरासी नवे नाथ ने सिद्ध चौरासी नवे नाथ ने सिद्ध चौरासी एमा आवी गया गोरख जदी ए गरवा आया गोरख जदी नवे नाथ ने सिद्ध चौरासी आया गोरख जदी ए गरवा आया गोरख जदी गरवा आया गोरख रे पधारो गणपति पाठे पधारो हे गणपति सगरो शुद्ध बुद्ध नारी जोड़े सखी रे गरवा पाठे रे पधारो गणपति गरवा पाठे रे पधारो गणपति गरवा पाठे रे पधारो केशव तुमने आजे लीलवे स्वामी मंगल करो मूर्ति ए गरवा मंगल करो केशव तुमने आजे लीलवे स्वामी केशव तुमने विघ्ने स्वामी मंगल करो मूर्ति ए गरवा गरवा अरे
ગંગાપુર નો સંગાત વચન હમારી વેલા જાગ જો જાડે જા
संभाली मेला जात जो जाने जा वचन संभाली मेला जात जो जाने जा हरे हरे हम जन वगर जीवो तमे जीवो ने वर्ष हजार हम जीने जी हालो हालो राम न भूलो बापड़ा जे सिर छत्र पलो कर जीवो आलोचन श्रवण दियो न पे कोई नदिया किनारे धुआं उठे मैं जानू कछु होई जिन कारण जोगन बन गई कहीं वो जल